બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બ્રહ્મ સમાજે પરશુરામ જયંતિની પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને શોભાયાત્રામાં ઉજવણી રાખી મોકૂફ। કાંકરેજના સિહોરી બ્રહ્માણી માતાના મંદિરે બ્રહ્મ સમાજ આગેવાનો અને યુવાનો દ્વારા પરશુરામ ભગવાન જયંતિ નિમિત્તે ફોટાની પૂજા અર્ચના આરતી કરી ઉજવણી કરવામાં આવી હતી। સિહોરીમાં દર વર્ષે શોભાયાત્રા સાથે ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હતી। આ વર્ષે કાંકરેજ બ્રહ્મ સમાજ દ્વારા સિહોરી ખાતે પરશુરામ જયંતિની ઉજવણી મોકૂફ રાખી સમસ્ત કાંકરેજ બ્રહ્મ સમાજે મૌન પાળી અન્ય કાર્યક્રમો રદ કર્યા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર। પરશુરામ જયંતિ હોવા છતાં અમે સમસ્ત કાંકરેજ તાલુકા બ્રહ્મ સમાજે એવો નિર્ણય લીધો છે કે આ નિર્ણય ફક્ત આપણે કોઈ યાત્રા ન કાઢતા ફોટાની પૂજા કરીને આજે આપણે ઉજવણી કરીએ, કારણ કે આપણા દેશની અંદર કાશ્મીરમાં પહેલગામની અંદર જે હુમલો કરવામાં આવ્યો અને એની અંદર 26 જેટલા લોકો આપણા હિન્દુઓ જે ત્યાં આગળ શહીદ થયા છે એવા શહીદોને શ્રદ્ધાંજલિ આપીને અમે મૌન પાડીને અહીંયા આગળનો જે પ્રોગ્રામ છે એને અમે સ્થગિત કરીએ છીએ। એટલા માટે કરીને કે આજે દેશ ઉપર આવડી મોટી આફત આવી હોય ત્યારે અમને બ્રાહ્મણોને પણ ઉત્સાહ ના થાય, પણ અમને હવે એમ લાગે છે કે આ દેશની અંદર ફરીથી પરશુરામના કુંવારી જે કહેવાય એ પરશુરામની પાસે ફરીથી અહીંયા અમારા બ્રાહ્મણોએ એવો નિર્ણય લીધો છે કે હિન્દુ સમાજને ભારતને જ્યારે જરૂર પડે ત્યારે બ્રાહ્મણો પણ મોકલે રહેશે। આ સુધી બ્રાહ્મણો આ દેશ માટે ફના થયા છે અને ભવિષ્યમાં જરૂર પડે ફના થવાના છે। આજે અમે મોદી સાહેબને, ભારત સરકારને અમે સંદેશો આપવા માગીએ છીએ મીડિયા થકી કે અમારી જ્યાં જ્યારે જરૂર પડે હિન્દુઓમાં ત્યાં બ્રાહ્મણો આપણી સાથે જ છે અને આ પાકિસ્તાનને જબરતોડ જવાબ આપવો પડે કે ભવિષ્યની અંદર આવા હુમલાઓ ન કરે। વારંવાર હુમલાઓ થાય છે, પણ આ વખતના જે મોદી સાહેબના સરકારના જે નિર્ણયો છે એ નિર્ણયને લઈને આખા દેશની અંદર એવું વાતાવરણ બન્યું છે કે જેના કારણે એક યુવાન આપણો ખંગરી રહ્યો છે કે કદાચ પાકિસ્તાનની સામે યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરજો। આપણી સૈન્ય જે છે, આપણી જે હિન્દુ સમાજ છે એ તમામ 18 આલામાં સમાજ આપણા દેશ સાથે જોડાયેલો છે। અસ્તુ ભારત માતા કી જય।